विद्यार्थी मित्रों टॉपिक नंबर 2.2 परमाणु नमूनो तेनी अंदर कई छे नथी। तेनी अंदर जे परमाणु छे ते विभाज्य थई शके छे। तेनी अंदर 3 कणो आवेला होय छे। आम तो घणा बधा होय छे परंतु मुख्यत्वे 3, एक इलेक्ट्रॉन, प्रोटॉन और न्यूट्रॉन। हवे आ जे कोष्टक आप्युं छे ते खूब ज महत्वनुं कोष्टक छे। तेनी अंदर इलेक्ट्रॉननी संज्ञा आपी छे, तेनो निरपेक्ष भार आप्यो छे, सापेक्ष भार आप्यो छे, दळ पर किलोग्राम, दळ पर यूनिट मास अने आश्रय दळ। इलेक्ट्रॉन, प्रोटॉन अने न्यूट्रॉन आ त्रणेय त्रणनी आ तमाम वस्तु आपेली छे। तो जोई लईए इलेक्ट्रॉननी संज्ञा शुं छे, स्मॉल ई। तेनो निरपेक्ष भार केटलो छे -1.6022 × 10⁻19 घात। सापेक्ष भार केटलो छे -1। सापेक्ष भार एटले के सरखामणीनो भार। सरखामणी એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તમે સરખામણી કરો ત્યારે તમે એવું કહી શકો કે પ્રોટોન એ +1 વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન -1 ધરાવે છે। પરંતુ જ્યારે તમારે સૂત્ર લખીને દાખલાની ગણતરી કરવાની હોય તો તેની અંદર તમારે નિરપેક્ષ ભારની ગણતરી લેવાની હોય છે, એટલે કે નિરપેક્ષ ભાર તરીકે લેવાનું હોય છે। દળ તેનો પર કિલોગ્રામ 9.10939 × 10⁻31 ઘાત। दळ पर यूनिट किलो है 0.00054 અને આશ્રય દળ પર યુનિટ કિલો છે 0। તેવી જ રીતે પ્રોટોનનું સ્મોલ પી નિરપેક્ષ ભાર +1.6022 × 10⁻19। સાપેક્ષ ભાર કેટલો છે +1। દળ પર કિલોગ્રામ 1.67262 × 10⁻27। દળ પર યુનિટ માસ એટલે કે 1.00727 અને આશ્રય દળ કેટલું છે 1। विद्यार्थी मित्रों इंग्लिशनु गुजराती ने गुजराती इंग्लिश बोलाई जाए एक शब्दों तो चलावी लीजो, कारण के हूँ इंग्लिश और गुजराती बंने में लेक्चर आपू छूँ एटला माटे थोड़ू तेवुं थई शके छे। ओके। न्यूट्रॉन, न्यूट्रॉन की संज्ञा कई है स्मॉल एन। निरपेक्ष भार केटलो छे तेनो 0। सापेक्ष भार पर 0 है। केम? कारण के तेनो कोई वीजभार होतो नथी। निरपेक्ष होय के सापेक्ष होय तेनो कोईपण वीजभार होतो नथी एटला माटे तेने 0 लखीए छे। तेवी रीते तेनुं दळ केटलुं छे 1.67493 × 10⁻27 घात। याद राखजो दळ पर यूनिट केटलुं छे 1.00867 અને આશ્રય દળ પર યુનિટ કેટલું છે 1। એટલે યાદ રાખજો નિરપેક્ષ ભાર યાદ રાખજો, દળ પર કિલોગ્રામ વાળો યાદ રાખજો, તેમની સંજ્ઞાઓ યાદ રાખજો। ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। હવે આપણે ટોપિક નંબર 2.2.1 પરમાણુનો થોમ્સન નમૂનો ખૂબ જ મહત્વનો ટોપિક છે, ધ્યાન રાખજો। તો આ थॉम्सनનો જે નમૂનો છે તેને આપણે પ્લમ પુડિંગ અથવા તો રાયસન પુડિંગ અથવા તો વોટરમેલોન તરીકે પણ ઓળખીએ છીએ। તો તમને એક્ઝામમાં એવું પૂછ્યું હોય કે પરમાણુનો થોમ્સન નમૂના વિશે સમજાવો અથવા તો પ્લમ પુડિંગ थॉम्सनના નમૂના વિશે સમજાવો અથવા તો રાયસન પુડિંગ નમૂના વિશે સમજાવો અથવા તો વોટરમેલન નમૂના વિશે સમજાવો, તો આ ચારે ચાર વસ્તુ એક જ છે, એટલે કે કન્ફ્યુઝ ના થજો। तो जे थॉम्सन नामना वैज्ञानिके 1898 में रजूआत करी के परमाणु गोळाकार आकार धरावे छे। परमाणु केवो गोळाकार गोळ आकार धरावे छे। तेनी त्रिज्या आश्रे 10⁻10 मीटर छे, એટલે खूब ज ओછી कहेवाय, नरी आंखे तो देखाय ज नहीं। ओके। जेमां धनभार एक सरखी रीते वहेंचायेलो छे, जेमां धनभार बधी जग्याए एक सरखी रीते वहेंचायेलो छे અને इलेक्ट्रॉन तेमां एवी रीते गोठवाई गया छे के सौथी वधु स्थायी स्थिर विद्युतीय रचना आपे छे। इलेक्ट्रॉन तेमां केवी रीते गोठवायेला छे विद्यार्थी मित्रों के सौथी वधु स्थायी स्थिर विद्युतीय रचना आपे छे। ओके, એટલે કે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે વિદ્યુતીય રીતે આ જે પરમાણુ છે તે સ્થિર થશે। ઓકે, ના ધન વીજભાર વધારે હશે ના ઋણ વીજભાર વધારે હશે, તે રીતે આપણે ફિગરમાં તમને સમજાવું છું। આ નમૂનાને ઘણા જુદા જુદા નામો આપવામાં આવે છે, જેમ કે પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ, વોટરમેલન, તરબૂચ। જો વિદ્યાર્થી મિત્રો આ એક ગોળાકાર પરમાણુ છે, थॉम्सने જે નમૂનો રજૂ કર્યો હતો તે છે। તેની અંદર તમે જે આ આખો જે પીળો પીળો ભાગ દેખાય છે, ઓકે, આ જે પીળો ભાગ દેખાય છે તો એ શું છે? ધન ગોળો છે, ધન વીજભાર છે। અને તેની અંદર આ ગોળ ગોળ નાના ભાગ દેખાય છે, ઓકે, ગોળ ગોળ દેખાય છે તે શું છે? ઇલેક્ટ્રોન છે। એટલે थॉम्सन એવું કહે છે કે ધન વીજભાર આખા પરમાણુની અંદર સરખી રીતે બધે વહેંચાયેલો હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે, જો એક અહીં એક અહીં એક અહીં એક અહીં એક અહીં, તેવી રીતે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે વિદ્યુતીય રીતે સ્થાયી થઈ જાય। તો આ વસ્તુ કોણે કીધી હતી? थॉम्सन ભાઈએ કીધી હતી। તો યાદ રાખજો।
આ નમૂનામાં પરમાણુના ધન ભારને પુડિંગ કે તરબૂચ તરીકે કલ્પી શકીએ. એટલે કે આ જે ધન ભાર છે ઓકે તે શું છે? પુડિંગ અથવા તરબૂચ. તરબૂચની અંદર તમે જોશો કે જે આપણે તરબૂચ ખાઈએ છીએ ત્યારે શું રેડ કલરનું જે અંદર હોય છે ખાવાનો ભાગ તે આપણે ખાઈએ છીએ, અને જે બ્લેક જેના બિયા હોય છે તે આપણે ખાતા નથી. તો તેવી જ રીતે એટલા માટે થોમ્સનના નમૂનાને તરબૂચ અથવા તો વોટરમેલન નમૂનો કહે છે કે તેની સાથે સરખામણી કરે છે કે તરબૂચમાં જે રેડ ભાગ આખો ફેલાયો હોય છે તે શું હોય? ધન વીજભાર અહીંયા ગણ્યો છે, અને જે કાળા દાણા જે હોય છે તેને શું ગણ્યો છે? ઇલેક્ટ્રોન ગણ્યો છે. ઓકે, એટલા માટે જ બંનેને સરખામણી કરી છે. ઓકે, તો જેમાં પ્લમ અથવા બીજ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. મેં કીધું તમને બીજ જે હોય છે જે તે ઇલેક્ટ્રોન હોય છે, અને જે ખાવાવાળો ભાગ હોય છે રેડ કલરનો તે શું હોય છે? ધન વીજભારિત હોય છે. આ નમૂનાની એક અગત્યની બાબત એ હતી કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે તેમ ધારી શકાયું. આમ છતાં આ નમૂનો પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકતો પણ પાછળથી મેળવેલા પરિણામો સાથે સુસંગત ન હતો. તો અહીં આગળ આ જે પરમાણુ છે એ એકંદરે તટસ્થતા સમજાવી શકતો હતો, પણ જે પાછળથી જે પરિણામો મળ્યા તેની સાથે બંધ બેસતું હતું નહીં. એટલા માટે પછી આ નમૂનો ચાલ્યો નહીં. પરંતુ આપણે ભણવું પડે કે થોમ્સનભાઈ આવી રીતે એક નમૂનો લાવ્યા હતા. તો જે થોમ્સને 1906માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ ભાઈ રસાયણ વિજ્ઞાન નહીં પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં પણ પારંગત હતો, એટલે તેને પારિતોષિક આપવામાં આવ્યું હતું. ઓકે, તો આ આટલી કામનું નથી, તમારે સુસંગત નહોતું, બસ આ ફકરાની અંદર આટલે સુધી યાદ રાખવાનું છે. ઓકે, તો આ વાત હતી થોમ્સનના પરમાણુ નમૂનાની. તેમાં જે તરબૂચની અંદર જે રેડ કલરનું ખાવાનું હોય છે તેવી જ રીતે જે પરમાણુ થોમ્સનનો પરમાણુ નમૂનો હતો તેની અંદર તે રેડ કલરની જગ્યાએ રેડ કલર જે ખાવાનો છે તેની જગ્યાએ ધન વીજભાર હોય છે. જેવી રીતે તરબૂચમાં જે બ્લેક સીડ હોય છે, બ્લેક બીજ ઓકે દાણા, તેની જગ્યાએ શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. તો એટલા માટે જ વોટરમેલન તેને કહેવામાં આવ્યું. પરંતુ આ નમૂનો પરમાણુની તટસ્થતા સમજાવી શક્યો નહીં. તો આ વાત હતી થોમ્સનના પરમાણુ નમૂનાની. હવે આપણે જોઈએ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. રુથરફોર્ડનો ખૂબ જ મહત્વનો અને એક્ઝામમાં પૂછાય તેવો નમૂનો છે. ઓકે, તો યાદ રાખજો, હું સમજાવું એ તમારે યાદ રાખવાનું છે અને સારી રીતે સમજવાનું છે. તો રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માસ્ટરે સોનાના ખૂબ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ રુથરફોર્ડ અને તેના વિદ્યાર્થીઓ હતા ઓકે હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માર્સડે. આ નવરા બેસી રહ્યા હતા. તો એમણે શું કર્યું કે સોનાનો એક ખૂબ પાતળો વરખ લઈ આવ્યા. સોનું તો ઘણું મોંઘું હોય પરંતુ ખૂબ જ પાતળો વરખ લઈ આવ્યા. ઓકે, પાતળું પતળું કહેવાય ને, 2 mm કાં તો 3 mm, તો તેવું પતળું લઈ આવ્યા. તો તેની ઉપર હું તમને બી સમજાવું છું કેટલા mmનું પતળું હતું. આ તો મેં 2 mm અને 100 mm તો ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું છે, પરંતુ પરફેક્ટ કેટલા નંબર હતા તે તમને સમજાવું છું. તો આ સોનાની પાતળી વરખની ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ઓકે, કયા કણો? આલ્ફા કણોનો મારો ચલાવ્યો. 3 કણો હોય, આલ્ફા, બીટા અને ગામા. આ 3 કણો વિશે હું તમને આગળના ચેપ્ટરની અંદર સમજાવીશ, પરંતુ તમારે અહીં યાદ રાખો કે રુથરફોર્ડે સોનાની વરખ લીધી અને તેની ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ખૂબ જ જાણીતો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ આકૃતિમાં દર્શાવેલો છે. એક્ઝામમાં તમને 2 રીતે પૂછી શકે કે આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ વિશે સમજાવો, અથવા તો એવું પણ પૂછી શકે કે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂના વિશે સમજાવો. તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તો જુઓ આકૃતિમાં તમને સમજાવ્યું છે. ઓકે, તો આ જે સ્ત્રોત જે છે તે શું છે? અહીં આગળથી આલ્ફા કણો નીકળે છે. શું છે? આલ્ફા કણોનો સ્ત્રોત છે. એટલે અહીં આગળથી આપણને આલ્ફા કણો મળશે. એટલે જેવા અહીંથી આલ્ફા કણો નીકળશે, આ આલ્ફા કણો શીશાની પ્લેટમાં રહીને સોનાની વરખની ઉપર પડશે. અને આ સોનાની વરખની ઉપર પડવાની સાથે જ કેટલાક આલ્ફા કણો તે ફોટોગ્રાફિક પ્લેટની ઉપર પડશે અને કેટલાક અથડાઈને પાછા વિચલન પામશે. ઓકે, કેટલાક અથડાઈને પાછા વિચલન પામશે અને બીજા બધા આલ્ફા કણો તે સોનાની વરખમાંથી પસાર થઈને ફોટોગ્રાફિક પ્લેટની ઉપર
પડશે। તો જો તમને સમજાવી દીધું મેં। હવે જુઓ રુથરફોર્ડના પ્રક્રિયન પ્રયોગનું વ્યવસ્થિત દ્રશ્ય જ્યારે આલ્ફા કણોનું પુંજ એટલે કે આલ્ફા કણોનો જથ્થો, પુંજ એટલે જથ્થો, કણોનું પુંજ પાતળા સોનાના વરખ પર અથડાય છે ત્યારે તેમાંના મોટા ભાગના કણો વધુ અસર પામ્યા સિવાય પસાર થઈ જાય છે। તો જ્યારે આલ્ફા કણોનું પુંજ તે શીશાની પ્લેટમાંથી રહીને સોનાની વરખની ઉપર અથડાય છે ત્યારે મોટા ભાગના કિરણો તે અસર પામ્યા સિવાય ફોટોગ્રાફિક પ્લેટની ઉપર અથડાય છે અને કેટલાક ખૂબ જ ઓછા પ્રમાણમાં કિરણો તે વિચલન પામે છે। તો કેમ વિચલન પામે છે તે આપણે આગળ જોઈએ તેનું કારણ। તો સોનાની ધાતુના 100 નેનોમીટર જેટલી જાડાઈના પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવે। જો તો યાદ રાખજો, સોનાની પાતળી વરખ જે લીધી તે કેટલી લીધી આપણે 100 નેનોમીટર, યાદ રાખજો। અને તેની ઉપર આપણે જે આલ્ફા, બીટા અને ગામા કિરણો છે તે કેવા છે? રેડિયો સક્રિય રેડિયો કિરણો છે। ઓકે, રેડિયો એક્ટિવ જે પદાર્થ હોય છે તેમાંથી જે કિરણો નીકળે તે કિરણોને કેવા કહેવાય? આલ્ફા, બીટા અને ગામા। ઓકે, તો આ ઊંચી શક્તિવાળા સ્ત્રોતમાંથી આલ્ફા કિરણોનો આપણે સોનાની વરખની ઉપર મારો ચલાવ્યો। હવે શું થશે? સોનાના આ પાતળા વરખને ફરતે વર્તુળાકાર પ્રસ્ફુરક ઝિંક સલ્ફાઇડનો પડદો લગાડેલો હતો। જ્યારે પણ આલ્ફા કણ આ પડદા પર અથડાય ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો થતો હતો। હવે આપણને ખબર છે, આપણે શીખી ગયા કે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો કેમ લગાય છે? કારણ કે આપણે જે કણો છે, જે કિરણો છે, ઓકે, આગળ ઇલેક્ટ્રોન કણની વાત કરી, ઇલેક્ટ્રોનના કિરણોની વાત કરી, અહીં આગળ આલ્ફા કણોની વાત કરવાની છે, આલ્ફા કિરણોની વાત કરવાની છે। તો આ કિરણોને આપણે જોઈ શકતા નથી, તો તે ક્યાં અથડાય છે, ક્યાં આગળ પહોંચે છે, તેના માટે આપણે ફસ્ફુરક ઝિંક સલ્ફાઇડનો પડદો મારીએ છીએ, જેથી ત્યાં આગળ જો અથડાય તો ત્યાં આગળ પ્રકાશનો નાનો ઝબકારો પેદા કરે છે, નાનો ઝબકારો થાય છે, એટલે આપણને ખબર પડે છે કે અહીં આગળ અથડાયું અને તેનું બિહેવિયર આપણને ખબર પડે છે। ઓકે, તો વર્તુળાકાર તમને દેખાતું હશે અહીંયા આકૃતિમાં કે ફોટોગ્રાફિક પ્લેટ એટલે કે ઝિંક સલ્ફાઇડનો જે આ છે પ્લેટ જે છે તે શું છે? પ્રસ્ફુરક પડદો છે। ઇંગ્લિશમાં શું કહેવાય? ફોટોગ્રાફિક પ્લેટ। ઓકે, તો આ પ્રયોગના પરિણામો તદ્દન બિનઅપેક્ષિત હતા। થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે સોનાના વરખમાં દરેક પરમાણુ દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ અને આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે। થોમ્સનભાઈએ શું કીધું હતું કે આખા પરમાણુની અંદર ધન વીજભાર જે છે તે સમાન રીતે વહેંચાયેલો છે અને તેની અંદર નાના ભાગની અંદર થોડી જગ્યાએ દૂર ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે અને વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે અને પરમાણુ દળ પણ સમગ્ર પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલું હોય છે। પરંતુ અહીં આગળ રુથરફોર્ડના પ્રયોગની અંદર તેનાથી વિપરીત જોવા મળે છે, કંઈક તદ્દન અલગ જ જોવા મળે છે, કારણ કે આપણે આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે એટલા માટે। ઓકે, તો અહીં એવી અપેક્ષા કરવામાં આવી હતી કે કણો ધીમા પડવા જોઈએ અને પતરામાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશા બદલશે તેવું નોંધવામાં આવ્યું કે એટલે હવે જુઓ કે પરમાણુની અંદર જે પરમાણુ દળ છે તે સમગ્ર પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલું હોય તો આ જે આલ્ફા કિરણો છે, આલ્ફા કણો છે જે સોનાની વરખમાંથી પસાર થાય છે તે સોનાની વરાકમાંથી પસાર થતાની સાથે જ ધીમા પડવા જોઈએ। જો પરમાણુ દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલું હોય તો આ કિરણો, આલ્ફા કિરણો ધીમા પડવા જોઈએ અને તે નાના સરખા ખૂણે દિશા પણ બદલવા જોઈએ, પરંતુ તેનાથી અહીંયા તદ્દન વિપરીત જોવા મળે છે। તો શું નોંધ્યું તે પણ જોઈએ। તો પહેલો પોઈન્ટ નોંધ્યો કે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર પસાર થાય છે। જો આકૃતિમાં અહીંથી આલ્ફા કિરણો આવ્યા, સોનાની વરખ પર અથડાયા અને મોટા ભાગના તમે દેખાય છે ડોટેડ લાઇનવાળા, તે મોટા ભાગના કિરણો સોનાની વરખની ઉપર અથડાય છે, એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરક પડદાની ઉપર અથડાય છે। ઓકે, પહેલા પોઈન્ટમાં આ તેણે નોંધ્યું। ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થાય છે, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કિરણોનું વિચલન થાય છે, એ પણ ખૂબ જ નાના ખૂણે વિચલન થાય છે। ઘણા
ઓછા આલ્ફા કણો અથડાઈને લગભગ 160ના ખૂણે પાછા ફર્યા. એટલે કેટલાક ખૂબ નાના ખૂણે વિચલન પામે છે, તો કેટલા ઘણા ઓછા કિરણો, જેમ કે 20,000માં એક એવું કિરણ હોય, આલ્ફા કિરણ હોય, જે અથડાઈને 180ના ખૂણે પાછા ફર્યા. એટલે કે જો અહીં આગળ સોનાની વરખે અથડાયા એટલે 180, એટલે કે તદ્દન તે જ લીટીમાં પાછા ફરે. એટલે કે અહીં અથડાયું અને આ જ લીટીમાં આમ પાછું ફરે, તો એને શું કહેવાય? 180ના ખૂણે પાછા ફર્યા કહેવાય. તો ઉપરના અવલોકનના આધારે રુથરફોર્ડે પરમાણુના નમૂના અંગે નીચે પ્રમાણેના તારણો કાઢ્યા. તો આ જે વસ્તુ છે, આ 3 પોઈન્ટ તેનું ઓબ્ઝર્વેશન છે, એટલે કે આ પોઈન્ટ તેના પ્રયોગ કર્યા પછી નોંધ્યા અને હવે તેણે કેટલાક તારણો કાઢ્યા છે. જો શું કાઢે છે કે મોટાભાગના આલ્ફા કિરણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આપણે જોયું તેમ કે આલ્ફા કિરણો જે છે તે સોનાની વરખમાંથી, મોટા ભાગના કિરણો સોનાની વરખમાંથી પસાર થઈ જાય છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કિરણો વિચલન પામે છે. તો એણે શું કીધું કે ખૂબ મોટા પ્રમાણના આલ્ફા કિરણો પસાર થાય છે, એટલે કે સીધી વસ્તુ છે કે એટલો વિસ્તાર ખાલી હોવો જોઈએ તો જ પસાર થાય. બરાબર છે? ત્યાં આગળ કંઈક હોય તો તે પસાર થવા દે નહીં, પરંતુ અહીંયા આગળ મોટાભાગના કિરણો પસાર થઈ જાય છે, એટલે કે એટલો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવેલું. એટલે શું કહેવા માંગે છે? જે આલ્ફા કિરણો હોય છે, ઓકે, તે ધન વીજભાર ધરાવે છે. કેવું? ધન વીજભાર ધરાવે છે. તો આ ધન વીજભારવાળા આલ્ફા કણોનો આપણે મારો ચલાવ્યો તો આ આલ્ફા કિરણો વિચલન થાય છે. કેવા વિચલન થયા? આપણે જોયું, એક અમુક 180 પાછા આવે છે, અમુક નાના ખૂણે પાછા આવે છે. તો આ વિચલન જે થયું છે, આ વિચલન થયું છે તેના પાછળનું કારણ મોટું આકર્ષણ બળ, કોઈ ખૂબ જ મોટું આકર્ષણ બળ હોવું જોઈએ, તો જ આ ધન વીજભારિત આલ્ફા કણો પાછા વિચલન પામે છે. ઓકે, અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પસરેલો નથી, જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવેલું. અને થોમ્સન ભાઈએ શું સૂચવ્યું હતું કે ધન વીજભાર જે છે તે આખા પરમાણુમાં વહેંચાયેલો છે, પરંતુ અહીં આગળ આપણને એ જોવા મળે છે કે ધન વીજભાર જે આખા પરમાણુમાં વહેંચાયેલો હોતો નથી. ધનભાર ખૂબ જ નાના કદમાં સંકલિત થયેલો હોવો જોઈએ, જે આલ્ફા કણનું અપાકર્ષણ અને વિચલન કરે છે. સીધી વસ્તુ છે કે આલ્ફા કણ એ ધન વીજભાર ધરાવે છે અને આ જ આલ્ફા કણનું વિચલન થાય છે. તો એનો મતલબ એ થયો કે વિચલન પણ ખૂબ ઓછું થાય છે. તો એનો મતલબ એ થયો કે આ પરમાણુની અંદર રહેલો ધન વીજભાર એ ખૂબ જ નાના વિસ્તારમાં સંકળાયેલો હોવો જોઈએ, ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. ઓકે, તો આ બે તારણો આપણે જોઈ લીધા. ત્રીજું તારણ શું હતું કે રુથરફોર્ડે કરેલી ગણતરીઓ પરથી દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત હોય છે. ખૂબ જ મહત્વનું તારણ છે કે કેન્દ્ર, જે પરમાણુનું કેન્દ્ર હોય છે તેણે જેટલું કદ રોકેલું હોય છે તે પરમાણુના કુલ કદની સરખામણીમાં ખૂબ જ ઓછું, એટલે કે નહિવત હોય છે. ઓકે, પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે, તે આપણે આગળ જોઈ ગયા. જ્યારે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. કદમાં જોવા મળતા તફાવતનો અનુભવ એ રીતે કહી શકાય કે જો કેન્દ્રને ક્રિકેટનો દડો માનીએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોય છે. ઓકે, તો આપણે જે ક્રિકેટનો દડો આવે છે, બોલ, તેને આપણે મૂકીએ અને તેના સેન્ટરથી લઈને 5 કિલોમીટર મોટો આપણે રાઉન્ડ દોરીએ તો તેટલી પરમાણુની ત્રિજ્યા હોય છે. ઓકે, સમજ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં તેની સમજૂતી જોઈ, તેની આકૃતિ જોઈ. ઓકે, તેના ઓબ્ઝર્વેશન જોયા, તેના તારણો જોયા. જો આકૃતિ ફરીથી સમજાવી દઉં કે આલ્ફા કણોનો પુંજ સોનાની વરખની ઉપર પડ્યો. આ સોનાની વરખ છે, સમજો. સોનાની વરખની ઉપર પડ્યો તો મોટા ભાગના આલ્ફા કિરણો તે સોનાની વરખમાંથી પસાર થઈ ગયા.
ઓકે, કેટલાક આલ્ફા કિરણો તે વિચલન પામે છે, જો આ વિચલન પામ્યું, આ વિચલન પામ્યું, અને કેટલાક આલ્ફા કણો 180 એ પાછા વળે છે. ઓકે, તો તે કેમ પાછા વળ્યા, તેનું કેમ વિચલન થયું, એ બધી જ વસ્તુ આપણે જાણી લીધું છે. તે બધી વસ્તુની સમજૂતી મેળવી લીધી છે. હું સમજું છું કે રુથરફોર્ડનો પરમાણુ કેન્દ્રીય નમૂનો તમને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. જો ઉપરના અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો પ્રોટોનની શોધ પછી સૂચવ્યો. ઓકે, તો નમૂના પ્રમાણે પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટાભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકળાયેલું થયેલું હતું. એટલે જે પરમાણુનો ધનભાર જે છે, ઓકે, એટલે કે પ્રોટોન, અને મોટાભાગનું દળ એટલે કે પરમાણુનું મોટાભાગનું દળ તે ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકલિત થયેલું હોય છે. જેમ કે હમણાં આપણે વાત કરીએ તો પરમાણુનું દળ જે છે તે પરમાણુના કેન્દ્રમાં સંકળાયેલું હોય છે, અને પરમાણુનો ધન વીજભાર બી પરમાણુના કેન્દ્રમાં રહેલો છે. કેમ? પરમાણુની અંદર રહેલો ધન વીજભાર એટલે કે પ્રોટોન, અને પરમાણુની અંદર રહેલું મોટાભાગનું દળ, પરમાણુય દળ એટલે શું થાય? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, તે આપણે આગળ ભણીશું. એટલે એ જ કહેવા માંગે છે કે પરમાણુનો ધનભાર અને મોટાભાગનું દળ તે તેના નાના ભાગના સંકેતિત થયેલું હોય છે. રુથરફોર્ડે પરમાણુના આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર કહ્યું હતું. અને આ જે નાનો ભાગ છે કે જેમાં પરમાણુનો ધન વીજભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ભેગું થયેલું છે, સંકલિત જોવા મળે છે, તેને જ રુથરફોર્ડે શું કીધું? પરમાણુનું કેન્દ્ર કહ્યું, એટલે કે ન્યુક્લિયસ કહ્યું. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, જેને આપણે શું કહીએ છીએ? કક્ષાઓ કહીએ છીએ. આમ રુથરફોર્ડના પરમાણુ નમૂનાને સૌર મંડળ સાથે સરખાવી શકાય, જેમાં પરમાણુ કેન્દ્રને સૂર્ય સાથે અને ઇલેક્ટ્રોનને ભ્રમણ કરતા ગ્રહો સાથે સરખાવી શકાય. હવે જો રુથરફોર્ડે શું કીધું કે પરમાણુની કેન્દ્રની અંદર પ્રોટોન હોય છે જે ધન વીજભાર ધરાવે છે, અને તે પરમાણુ કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. તો આ પરમાણુ કેન્દ્રની આજુબાજુ જે પથ પર, જે રસ્તા પર ઇલેક્ટ્રોન વર્તુળાકારે ગતિ કરે છે ખૂબ જ ઘણી ઝડપે, તો આ જે પથ જે છે, આ જે માર્ગ છે, તેને આપણે શું કહીએ છીએ? કક્ષાઓ કહીએ છીએ. હવે તેને સૌર્યમંડળ સાથે સરખાવ્યું કે સૌરમંડળ તમે જોયું હશે, તેની અંદર સૂર્ય હોય છે, બુધ હોય છે, મંગળ, ગુરુ, પ્લુટો, નેપચ્યુન, આ બધા જે ગ્રહો જે છે, તો તેની અંદર સૂર્ય જે વચ્ચોવચ્ચ છે, તો સૂર્યને પરમાણુનું કેન્દ્ર તરીકે દર્શાવ્યો, અને આ સૂર્યની આજુબાજુ જે વર્તુળાકાર ગતિમાં ગતિ કરે છે, આ બધા ગ્રહોને શેના વડે દર્શાવ્યા? ઇલેક્ટ્રોન વડે દર્શાવ્યા. ઓકે, તો યાદ રાખજો. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે